ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસને ધ્યાનમાં રાખીને તમામ જગ્યાએ સફાઈ તથા ડીડીટી અને લિક્વિડનો છંટકાવ હાથ ધરવામાં આવ્યો। હાલ ધીરે ધીરે ચાંદીપુરમ વાયરસ ગુજરાતના જિલ્લાઓમાં દેખા દીધી છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા પણ ચાંદીપુરા વાયરસ વધુ ન ફેલાય તે માટે સજાગ બન્યું છે। વાયરસને કારણે બાળકોના શંકાસ્પદ મોતના સમાચાર દિનપ્રતિદિન મીડિયાઓમાં સાંભળીએ છીએ। જાણકાર તથા અનુભવી તબીબો દ્વારા વાયરસ સામે કાળજી અને તકેદારી રાખવી અને તાત્કાલિક લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર અને તબીબી સારવાર લેવા જન અપીલ કરવામાં આવી છે। અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવતા વહીવટીતંત્ર સજાગ બન્યું છે। અને ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની સૂચનાથી ધ્રાંગધ્રા નગરપાલિકા સેનેટરી વિભાગની ટીમ દ્વારા ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રો, સરકારી અને ખાનગી શાળાઓ, જાહેર રસ્તાઓ જ્યાં વરસાદી પાણીના કારણે ગંદકી અને પાણી ભરાય છે ત્યારે સફાઈ સાથે ડીડીટી અને લિક્વિડનો છંટકાવ કરવામાં આવ્યો હતો। સાથે શહેરી વિસ્તારમાં જ્યાં મચ્છર માખીનો ઉપદ્રવ છે ત્યાં ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરાઈ। રિપોર્ટર મહેશ સોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધ્રાંગધ્રા।